પંચાયતની બેદરકારીના કારણે ગટર સફાઈ મુદ્દે ગુંગળામણથી મજૂરોના મોત નીપજ્યા હતા, જેમાં કાર્યવાહી કરતા સરપંચ બાદ મહિલા ઉપસરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ હોદ્દા પરથી દૂર કર્યા છે। વાગરા તાલુકાના દહેજમાં ગટર સાફ કરતી વેળા ગુંગળામણથી મજૂરોના મોત મામલે સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા બાદ જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસરપંચ મહિલાને પણ હોદ્દા પરથી બરતરફ કર્યા છે। વાગરા તાલુકાના દહેજ ગામની ગ્રામ પંચાયતમાં 20 ફૂટ ઊંડી ગટર લાઇન સુરક્ષાના સાધનો વગર સફાઈ દરમિયાન મરણની દુર્ઘટનામાં કસૂરવાર સરપંચને હોદ્દા પરથી તો દૂર કર્યા હતા, પરંતુ મહિલા ઉપસરપંચ શોભનાબેન મહેશભાઈ ગોહિલને સમાન રીતે દોષિત ઠેરવી હોદ્દા પરથી દૂર કરવાનું જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો છે। ઇન્ડિયન પિનલ કોડની કલમ 304, 114 તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)J અને 2(1)V તથા પ્રોહિબિશન ઓફ એમ્પ્લોય એઝ એન્યુઅલ સ્ક્વેન્જર એક્ટ 2013ની કલમ 8 અને 9 અંતર્ગત મહિલા ઉપસરપંચના પતિ મહેશભાઈ ગોહિલ જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત 72 કલાકથી વધુ સમય માટે કસ્ટડી થયેલ હતી। આમ સરપંચ જયદીપસિંહ રામસિંહ રાણાની સાથે મહિલા પતિને ગામ પંચાયતની કામગીરીમાં દખલ કરવા બદલ ઉપસરપંચની ફરજો અને અનધિકૃત રીતે નિભાવવા બદલ સમાન રીતે ઉપસરપંચને પણ દોષિત ઠેરવી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે, જેથી દહેજ પંથક અને જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલી મહિલાઓના ઓથા હેઠળ હોદ્દો, પદ અને કામગીરી સંભાળનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે।